હવે ગાથા 38માં છઠ્ઠું લક્ષણ કષાયની ઉપશાંતતા, સાતમું લક્ષણ માત્ર મોક્ષ અભિલાષ, આઠમું લક્ષણ ભવે ખેદ અને નવમું લક્ષણ પ્રાણી દયા. એ ચાર આત્માર્થીના લક્ષણો આ ગાથામાં કહ્યા છે. આટલા લક્ષણો જે આત્મામાં હોય તે આત્માર્થી બનવાને યોગ્ય બને છે. ત્યાં આત્માર્થ નિવાસ. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષયભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. હવે માત્ર આત્માર્થની જેને કામના છે એવા જીવને કેવા ગુણો પ્રગટી શકે તે એક જ ગાથામાં પ્રભાદેવે કહ્યું કે કષાયની ઉપશાંતતા. કષાયો જેના ઉપશાંત થાય એટલે કે કષાય પાતળા પડે કોના? આત્માર્થીના. જે આત્માનો અર્થી થયો તે કષાયને ઘટાડે જ નિવાસ થાય. એવા જીવને વિશે આત્માર્થનો નિવાસ થાય. કષાય ઘટ્યા વગર તો કલ્યાણ થાય નહીં. એટલે કૃપાલદેવે શું કહ્યું? કોઈએ પ્રશ્ન કર્યો કે કલ્યાણ એટલે શું? તે કૃપાલદેવ શું કહે? કષાય ઘટે એટલું કલ્યાણ. જેટલા આપણા કષાય ઘટ્યા તેટલું કલ્યાણ. કષાયના 16 ભેદ મહાપુરુષે કહ્યા. મુખ્ય 4 ક્રોધ, માન, માયા, લોભ. તેના પાછા પેટા ભેદ 16 થાય. અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાની 4, પ્રત્યાખ્યાની 4 અને સંજ્વલન 4. એમ 16 ભેદ માના 4 જે અનંત સંસાર ધરાવે તેવા અનંતાનુબંધી કષાય છે. એ કષાય ઉપશમ ક્ષોપશમ કે ક્ષય થાય તો જ જીવને ઉપશમ સંકિત, ક્ષોપશમ સંકિત કે ક્ષાયક સંકિત થાય. અને એની સાથે સાથે મિથ્યાત્મોની વિશ્રમણી સંકિત મોણીની પ્રકૃતિ પ્રથમ તો મિથ્યાત રૂપે જ હોય. પહેલી સંકિત થાય ત્યારે એ ઉપશમે કે ક્ષોપશમ થાય કે ક્ષય થાય ત્યારે જીવને જ્ઞાન પ્રગટે છે. સાતે પ્રકૃતિઓ મંદ થયે કે નાશ થયે સંકિતની પ્રાપ્તિ છે. કૃપાલદેવનું અદ્ભુત યોગબળ હતું કે જે પુરુષના સંગે એક વજ્રભાઈ ગંગાદાસ કરીને મુક્ષ હતા કાવીઠાના, એ પોતાના પ્રસંગમાં જણાવે છે કે મારો સ્વભાવ બહુ જ ક્રોધી હતો. એવો ક્રોધી કે ગામના લોકો બધા કહે કે એને છંછેડવો જ નહીં, નાગ જેવો છે. કંઈક વાત કરીએ સામો જ થાય. એટલે પહેલી એવી છાપ મારી ગામમાં. પણ કૃપાલદેવના સંગે એની યોગ બળે બધું જ પલટાઈ ગયું. સાવ મારા કષાય સમી ગયા. અને પછી મને જે બિલકુલ ચાહતા નહોતા તે બધા ચાહવા લાગ્યા. એ એમના શબ્દોમાં એ લખે છે. શ્રી વજ્રભાઈ ગંગાદાસ કાવીઠા. પ્રથમ મને એટલો તો ક્રોધ કષાય વર્તતો હતો કે સહજ બાબતોમાં આક્રોશ આવી જતો અને ક્રોધાતુર થઈ દરેકની સાથે તકરારો કરતો હતો. જેથી તે સમયમાં લોકોમાં મારી એવી છાપ પડી ગઈ હતી કે આ માણસને છેડવા જેવો નથી. જેથી સગલા લોકો મારાથી દૂર જ રહેતા હતા. ત્યાર પછી સાહેબજીના સમાગમમાં આવ્યા બાદ તે કષાયો તો સહેજે પ્રભુ કૃપાએ નાશ પામ્યા. તદુપરાંત સહેજે એવો સરળ ભાવ વર્તે છે કે કોઈ મારું ગમે તેવું વાંકું બોલતો હોય તો પણ તેનો ખેદ થતો નથી. એટલે થોડુંક બોલે કે મને તીવ્ર ક્રોધ આવી જતો, તેના બદલે હવે ગમે તેવું મારું વાંકું બોલે તો પણ મને એવો સરળ ભાવ વર્તે છે કે કોઈ મારું ગમે તેવું વાંકું બોલતો હોય તો પણ મને તેનો ખેદ થતો નથી. અને સગળા સાથે નાના બાળકની માફક લઘુત્વ ભાવે વર્તન થાય છે. ત્યાર પછીથી સગળા લોકોમાં મારી છાપ સારી પડી છે કે વ્રજભાઈ તો તદ્દન બદલાઈ ગયા. વ્રજભાઈ તો તદ્દન બદલાઈ ગયા એમ લોકોમાં ગવાય છે. પ્રથમ કોઈ પણ મારી સંગત કરતું નહોતું તે હાલમાં સગળા લોકો મારી પર ઘણી જ ચાહના રાખે છે. આ સગળો પરમોપકાર શ્રીમદ રાજચંદ્ર સદગુરુ ભગવાનનો
છે. આવી મારી સ્થિતિ કેવી રીતે થઈ ગઈ? એ બધો પરમ ઉપકાર શ્રીમદ રાજચંદ્ર સદગુરુ ભગવાનનો છે કે એને મારામાં શું કર્યું કે મારા કશાયો જતા રહ્યા અને આવો સરળ ભાવ વર્તે છે. એમ સત્પુરુષનો સમાગમ છે તે અનેક ગુણનો ભંડાર છે. કૃપાલદેવે પત્રાંક 727માં કહ્યું છે, પ્રશ્ન 727, કે કોઈ ઉપર ક્રોધ કરવો નહીં. કોઈ ઉપર ક્રોધ કરવો નહીં. જેમ રાત્રિ ભોજન ત્યાગ કર્યું છે તેમ ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય આદિ છોડવાને પ્રયત્ન કરી મોળા પાડવા. તે મોળા પાડવાથી પરિણામે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. કશાયો ઘટવાથી શું થાય? સંકિત થાય, આત્મદર્શન થાય. કશાય વડે જ બધા ગુણસ્થાનક રોકાયા છે. કશાય ઘટે કે કલ્યાણ, ઠેઠ કેવળનાન સુધી કશાય જ બાધક છે. સંકિતમાં પણ એ જ બાધક, કેવળનાનમાં પણ એ જ બાધક, અનંતાનંદની સંકિતમાં બાધક, તો સંજ્વલન કેવળ જ્ઞાનમાં બાધક. એટલે કશાય ઘટે કે અંત પૂરા થાય, કશાયનો અંત આવે શું થાય? કેવળ જ્ઞાન પ્રગટે. એટલે કેવળ જ્ઞાનનો બાધક કશાયો જ છે. ક્રોધ, માન, માયા, લોભ. કૃપાલ કે મોટામાં મોટા પાપ છે. ક્રોધ, માન, માયા, લોભ મોટામાં મોટા પાપ, અને એને લઈને જ બધા પાપો થાય. લોભ કશાયો કે ક્રોધ, માન, માયા કે લોભ, એને લઈને જ બધા પાપો થાય છે. ઈચ્છા માત્ર લોભ છે. 5 ઇન્દ્રિયના વિષયો પણ લોભ કશાયમાં સમાઈ ગયા. એટલે બધો સંસાર આ કશાયને લઈને છે. એટલે પ્રભુ શ્રી તો શું કહે કે પ્રભુ કશાય અરર એ તો કસાઈ જ. પ્રભુ શ્રી કહે કશાય અરર એ તો કસાઈ જ. તેનાથી મોટું પાપ શું? કસાયથી મોટું પાપ શું? એ તો કસાઈ જેવો કામ કરે. પેલો કસાય તો એક જ ભાવ હરી લે, આપણને મારી નાખે, પણ આ એક ભાવ જેનો આપણો જતો રહે. પણ આ કશાયો અંતરમાં આવી અને પરિણામોને બગાડી આત્માના ગુણોની ઘાત કરી દે ને એ ભવો ભવ રજડાવે, એવા કર્મ બંધાવે. એટલે કસાય કરતો પણ વિશેષ છે. માટે જ્ઞાની પુરુષો તેને કે આ કસાઈ જ કે આત્માના ઉત્તમ પરિણામોને ઘાતી નાખે અને ઠેઠ નીચ ગતિએ લઈ જાય. સમ્યક્ત્વને આત્માના શુદ્ધ પરિણામને ઘાતે તે કસાય. પ્રભુશ્રી કહે સમ્યક્ત્વને આત્માના શુદ્ધ પરિણામને ઘાતે, એનું ઘાત કરે તે કશાય. અરર એ તો કસાઈ જ. તેનાથી મોટું પાપ શું? એનાથી જ્ઞાની પુરુષો કે મોટું પાપ શું? બધા પાપોનું મૂળ કસાય છે. મોટામાં મોટા શત્રુ 5 વિષય અને 4 કસાય છે. મોટામાં મોટા આપણા શત્રુ કોણ? 5 ઇન્દ્રિયના વિષયો અને ક્રોધ, માન, માયા, લોભ રૂપ કસાય છે. તેના પ્રત્યે કટાક્ષ દ્રષ્ટિ રાખવી. પ્રભુ શ્રી એના પ્રત્યે કટાક્ષ દ્રષ્ટિ રાખવી. 6 બારીઓ વાળા એક મકાનમાં ઉભા રહી આખો દિવસ એક મૂકી, બીજી મૂકી, ત્રીજી, એમ બારીઓમાંથી બહાર જ જોયા કરે તો અંદર શું છે તે દેખાય નહીં. 5 ઇન્દ્રિયો રૂપી બારીઓમાંથી ખાવામાં, ને તો જોવામાં, સૂંઘવામાં, સાંભળવામાં વૃત્તિ બહારની બહાર ફરે. તે અંદર શું છે તે તરફ લોક જોવાને અવકાશ જ નથી. તેમ કે એક બારીઓવાળું 6 બારીઓવાળું મકાન હોય, એક બારીઓમાંથી બહાર જ જોયા કરે, અંદર જે ઉત્તમ રચના છે તેની એને ભાન જ નથી. તેમ 5 ઇન્દ્રિયના વિષયો અને મનથી આત્મા બાહ્ય વિષયમાં જ રત રહે છે. ત્યાં અંદર શું છે તે શી રીતે જણાય? ઊભો છે અંદર પણ દ્રષ્ટિ છે બહાર. તે દ્રષ્ટિ અંદર કરવી. આત્મા જોવો તો પોતાની વિભૂતિ સર્વ જણાય. અંતરંગ દ્રષ્ટિ કરે તો જણાય. વિષય કશાયના અમે શત્રુ છીએ. પ્રભુ શ્રી શું કહે? અમે તો વિષય કશાયના શત્રુ છીએ. વિષય કશાય જાય નહીં તો પણ તેમને દૂર રાખવાનો ભાવ કરવો. એકદમ કંઈ કશાય આજના આજ કંઈ જતા નહીં રહે, પણ અમારા શત્રુ છે, કાઢવા યોગ્ય છે, ખોટા છે, મને બંધનકાર છે, રજડાવનાર છે, એવો ભાવ રહે તો ક્યારે પણ એ દૂર કરી શકાય. ખોટા છે તો દૂર કરાય, સારા છે તો એને કોણ દૂર કરે? તેમ એના પ્રત્યે વિષય કશાય જાય નહીં તો પણ તેમને દૂર રાખવાનો ભાવ કરવો. આત્મા મરતો નથી,
પણ આ જીવ વિષય કશાયના ભાવથી ભવ ઉભા કરે છે. આત્મા કદી મળતો નથી, પણ આત્મા પોતે વિષય કશાયના ભાવ કરીને ભવ ઉભા કરે છે. બધાને કહેવાનું કે જો અહીં આવી કોઈ આત્માના હિત સિવાય બીજું કંઈ કરે તો તેને સંઘે બહાર કાઢી મૂકવો. આશ્રમ માટે પ્રભુશ્રી કહ્યું કે આમાં તો સત અને શીલ આશ્રમનો પાયો છે. સત એટલે આત્મા, શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. એટલે સદાચાર પાળીને આત્મા સંબંધીનું જ્ઞાન મેળવે, આત્માનું ધ્યાન કરે, ચિંતન કરે, એ જાણવાનો પુરુષાર્થ કરે, તેના માટે આ આશ્રમ છે. તો અહીંયા આત્માના હિત સિવાય બીજું કંઈ કરે તો તેને સંઘે બહાર કાઢી મૂકો. અહીંયા કંઈ વિષય કસાય સેવે તો તેના માટે આ સ્થાન નથી. વિષય કસાયમાં જીવ ક્યારે પડે છે? જ્યારે આત્માને ભૂલે ત્યારે. જ્યારે આત્માને ભૂલે ત્યારે અમારે આત્મા ઉપર લક્ષ્ય કરાવવો છે. પ્રભુશ્રી કે અમારે શું કરવું છે? અમારે આત્મા ઉપર લક્ષ્ય કરાવવો છે. આત્મા છે તે જ પરમાત્મા છે. આત્મા છે તે જ પરમાત્મા છે, તે જ અહીં છે. બીજું હવે જવા દો. અમારો લક્ષ્ય તે છે, એટલે અમને બીજું કરે તે ગમતું નથી. આત્માને ભૂલી જવા દેવો નથી. હસવાની વાતમાં તે ભૂલી જવાય છે. ભાવ ઉભા થાય છે તે જ આત્માની ઘાત છે. તે જ આત્માની ઘાત છે. ફરી કહ્યું, કૃપાલદેવે તો કહ્યું એ જ આપણે વાંચતા હતા કે કોઈ ઉપર ક્રોધ કરવો નહીં. કોઈ ઉપર ક્રોધ કરવો નહીં. એકદમ આપણી કષાયવાળી પ્રવૃત્તિ નહીં જાય, પણ એ વાત આપણે ધડ મનમાં રાખવી કે ક્રોધ એ ખરાબમાં ખરાબ વસ્તુ છે. ક્રોડ પૂરવ તણુ સંયમ ફળ જાય. કરોડો પૂર્વ સુધી કે સંયમ પાળ્યો હોય અને 2 ઘડી ક્રોધ કરે તો બધું સાફ. કેટલો ભયંકર હશે! કરોડો વર્ષની તપશ્ચર્યાને જે 2 ઘડીમાં સાફ કરી દે, કેવી એની તાકાત છે. માટે કૃપાલદેવ કે ચારેય મોટા પાપ છે. એના જેવા કોઈ બીજા પાપ નથી. આપણને બીજા પાપ લાગે, પણ આ ક્રોધ, માન, માયા, લોભ પાપ છે, તેનો વિશેષ ખ્યાલ નથી આવતો. માટે સત્પુરુષો કહે છે કે એ મોટામાં મોટા પાપ છે. કોઈ ઉપર ક્રોધ કરવો નહીં. મોટા મુનિઓ ડગી જાય. એક ઉત્તમ મહાત્મા હતા. માસ ખમણ કરે, એટલે દર મહિને ઉપવાસ કરીને પારણું કરે. તેથી એની અદ્ભુત તપશ્ચર્યા જોઈ અને એક દેવી એના પર તુષ્ટમાન થઈ. એટલે એમને કહ્યું કે ભગવાન, કંઈ કામ હોય તો મને જણાવજો. એમ દરરોજ ત્યાં જાય અને તેના દર્શન કરે મહાત્માના. એટલે એક દિવસે શું બન્યું? દુર્ધર દુશ્ચર તપશ્ચર્યા કરવાથી તે દેવી એ પ્રસન્ન થઈ. હવે એક દિવસે મુનિ કોઈ બ્રાહ્મણના દુષ્ટ વચન સાંભળી અને એમને ક્રોધ વ્યાપી ગયો. વચન બ્રાહ્મણના સહન નહીં થયા. એ કંઈ કહ્યું હશે. તે ક્રોધમાં આવીને બંને યુદ્ધ કરવા લાગ્યા. એકબીજા 2 લડવા લાગ્યા. મુનિ પાતળા હતા, તપશ્ચર્યા કરવાથી શક્તિ ઓછી, એટલે પેલો બ્રાહ્મણ તો બળવાન હતો, એટલે મુષ્ટિ પ્રહાર વડે અનેક વાર એમને પાડીને એનો પરાજય કરી દીધો. અને તેથી માંડ તે મુનિ પોતાના સ્થાનકે આવ્યા. પછી બીજી વાર દેવી આવીને જ્યારે વંદન કર્યું ત્યારે મુનિએ દેવીનું સામે પણ જોયું નહીં. દેવીએ પૂછ્યું, એ સ્વામી, કયા અપરાધે મારી સાથે આમ વર્તો છો? આજે એમ કેમ? મારી સામું કેમ જોતા નથી? દેવીએ કહ્યું. ત્યારે મુનિ ઊંચે સ્વરે બોલ્યા, પેલા બ્રાહ્મણે મને માર્યો તો પણ તે મારું રક્ષણ કર્યું નહીં. મીઠા વચન બોલવાથી શું? રોજે કે હું જ્યારે જરૂર પડે ત્યારે કહેજો, તમારી સંભાળ લઈશ, કામ કરી આપીશ. મને તે બ્રાહ્મણે માર્યો તો પણ તે મારું રક્ષણ કર્યું નહીં. મીઠા વચન બોલવાથી શું? તે સાંભળી દેવી બોલી કે હે મુનિ, જ્યારે તમે બંને એકબીજાને વળગીને યુદ્ધ કરતા હતા તે વખતે હું પણ ત્યાં જ હતી. પણ 2માં સાધુ કોણ અને બ્રાહ્મણ કોણ એ હું જાણી શકી નહીં.
બંને તમે એવા બની ગયા કષાયમાં. એમાં સાધુ કોણ ને? સાધુ હોય તો કષાય કરે નહીં, પણ તમે એ રીતે એકદમ ધામધૂમમાં હતા એટલે ક્રોધ કષાયમાં કે હું ઓળખી નહીં શકી. એટલે એમાં સાધુ કોણ ને બ્રાહ્મણ કોણ એ હું જાણી શકી નહીં. તેથી તમારી રક્ષા અને બ્રાહ્મણને શિક્ષા હું કેવી રીતે કરું? તે સાંભળીને જેનો ક્રોધ શાંત થયો છે એવા મુનિ બોલ્યા કે હે દેવી, ત્યાં આજે બહુ સારી પ્રેરણા કરી. તેથી હવે હું ક્રોધ રૂપી અતિચાર નું મિથ્યા દુષ્કૃત આપું છું. મેં ધ્યાન સંબંધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પોતાની ભૂલ કબૂલ કરે છે. મેં ધ્યાન સંબંધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, શ્રવણ કર્યું, શીખવ્યું, ઘણી તપશ્ચર્યાઓ કરી, તો પણ ખરી વખતે ક્રોધ ન કરવો જોઈએ એ મારા સ્મરણમાં જ ન આવ્યું. મેં ઠીક કર્યું નહીં, કેમ કે ધ્યાનથી ભ્રષ્ટ થયેલા મુનિ અજ્ઞાની જેવા જ છે. મેં આવી રીતે મારી વૃત્તિઓ, ક્રોધ વૃત્તિને હું સમાવી ન શક્યો, તો મેં શું ધ્યાન કર્યું, શું ભણ્યું, શું વાંચ્યું? એટલે પોતાની ભૂલ કબૂલ કરી. અને મુનિઓએ કોઈ પ્રકારના ઉપસર્ગમાં ક્ષમાનો ત્યાગ કરવો નહીં જોઈએ એ આ કથાનો સાર છે. એમ આપણને આ કથા ઉપરથી જ્ઞાની પૂછો કે કોઈ પ્રત્યે ક્રોધ કરવો નહીં. કશાય કાળ છે, પોતે બળે અને બીજાની બાળે છે. બીજો તો કદાચ પુણ્યવતા ન પણ બળે, એ મનનો શાંત હોય તો આપણા ક્રોધની અસર એના પર ન પણ થાય, પણ આપણને તો જરૂર બાળે છે. એક લોહનો ગોળો લઈને આપણે ગરમ તપાવીને એને બીજાને મારવાય છીએ, પણ એ ગોળો તપાવેલો હાથમાં પકડી આપણે તો બળી જઈએ. બીજો તો એને વાગે કે ન વાગે એના પર પુણ્ય પર આધાર છે, પણ પોતે ભાવ બગાડે છે, માટે પોતે બંધાઈ જાય છે. માટે નાની પુરુષો કે ક્રોધ કરવો નહીં. ક્ષમા એ ઉત્તમ ગુણ છે, આત્માનો જ ધર્મ છે, અને ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એટલે મહાપુરુષો કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, બદલો લઈ શકે એવો હોય તો પણ એને ક્ષમા રાખવી એ વીર પુરુષોનું ભૂષણ છે, શોભા છે. આખો ક્ષમણી પર્વ છે. પર્યુષણ પર્વમાં યોજના નાની પુરુષે મુખ્ય ક્ષમાની રાખી કે કોઈ પણ ભૂલ, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, કોઈ ભૂલ થઈ ગયો અજ્ઞાનવશ, તો 12 મહિનામાં જે કંઈ ભૂલ થઈ હોય, જેના સાથે ખાસ થયું હોય, તેને ખાસ મળીને આ વર્ષમાં ખમાવે. કેમ કે વર્ષના અંતમાં પણ જો ક્ષમા ન માગે તો તે આરાધક નથી પણ વિરાધક છે. શ્રાવકને 4 મહિના અને વ્યવહાર સંકિત ધારી એવા મુમુક્ષુને 12 મહિનામાં તો મોડામાં મોડું ખમાવવું જ જોઈએ. મુનિ કો પક્ષ, મુનિને તો પખવાડિયું વધારે 15 દિવસમાં ખમાવી લેવું જોઈએ. શ્રાદ્ધ ચોમાસી, એટલે શ્રાદ્ધ એટલે શ્રાવકને 4 મહિનામાં મોડામાં મોડું, અને સંવત્સર સમકિતી તના, સમ્યક દ્રષ્ટિને વધારે 12 મહિનામાં તો કોઈની સાથે કંઈ વેર કે અણબનાવ થયો હોય તે માફી માંગી લેવી જોઈએ. કેમ કે એ વેર વડે પ્રભુ શ્રી કૃપાલ કે વેર રાખીને કેટલો કાળ કાઢવો છે. મરી જવાના, થોડા દિવસમાં આ દેહ છૂટી જશે, પછી વેર સાથે લઈ જઈશું, ભવોભવ દુઃખ આપશે. એના માટે ક્ષમા ગુણ અંગીકાર કરવા ગયો. એના માટે જ્ઞાની પુરુષો અનાદિકાલથી આ પર્યુષણ પર્વની યોજના કરી છે કે બધા દોષોને ખમાવો, માફી માગો. પ્રત્યેક જીવો પ્રત્યે 84 લાખ જીવોની અને સર્વ જીવો પ્રત્યે માફ કરો. મને માફ કરો એમ કહ્યું, અને તમે પણ કે બીજાને માફ કરો. એટલે ખાતું ચૂકતે કરો, અને ફરી એવા દોષો ન થાય તેની સાવચેતી રાખો. છતાં પણ ભૂલમાં થઈ જાય તો તેની ફરી દર વર્ષે માફી માગો. પણ માફીનો અર્થ એ છે કે ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. ભૂલ થઈ ગઈ, બીજી વાર નહીં કરું. છતાં શું છે, જીવ કશાયને આધીન છે, કર્મોને આધીન, પાછો ભૂલી જાય, એટલે ફરી પાછી માફી માગે. એમ મહાપુરુષોએ ક્રોધ ખરાબ છે, કર્તવ્યરૂપ નથી, એ મહાબંધન કરાવનાર છે, એવું અંતરમાં આપણે દ્રઢ હોવું જોઈએ, તો જ એ મંદ થાય. કોઈ પર કૃપાલ કે કોઈ પર ક્રોધ કરવો નહીં. જેમ રાત્રિ ભોજન ત્યાગ કર્યું છે, તેમ ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય આદિ છોડવાને પ્રયત્ન કરી મોડા પાડવા. જેમ શ્રાવક હોય તો એ રાત્રિ ભોજન કરે નહીં, તેમ જ્ઞાની પુરુષો કે ક્રોધ પણ કરવો નહીં, અને એવી જ રીતે માન પણ કરવું નહીં. માન પણ એટલું જ મહાદુઃખકારી છે. માને વિનય ન આવે, એ વિનય વિના વિદ્યા નહીં તો કિમ સંકિત પાવે. માટે માન પણ નહીં, લઘુત્વ ભાવ, લઘુતામાં જ પ્રભુતા વસે છે.
પ્રભુતાથી પ્રભુ દૂર. જે પોતાને મોટો માને તેનાથી ભગવાન દૂર રહે. જે લઘુ બને તેના હૃદયમાં ભગવાન આવીને વસે. માટે હંમેશા પ્રભુ શ્રી કે લઘુ થા, વિનયવાન થા, સત્પુરુષનો દાસ થા અને બધાથી લઘુ થઈને વર્ત, વિનયવાન થઈને તો તારા અંદર ગુણો વાસ કરશે. એક દ્રષ્ટાંત છે સાગરાચાર્યનું. સાગરાચાર્ય વિદ્વાન હતા. એકવાર એમના ગુરુના ગુરુ એ ત્યાં આવે છે, એકલા જ આવે છે, પણ એમને ખબર નથી કે આ મારા ગુરુના ગુરુ છે, કાલિકાચાર્ય. ત્યાં આવ્યા પછી તો ત્યાં રહ્યા, એમનો કોઈ વિનય કર્યો નહીં. ઠીક છે, વૃદ્ધ છે, આવ્યા છે, પણ પોતે પોતાને વધારે સમજદાર માને છે કે હું તો કેટલો વિદ્વાન, એનો જેને અહમ છે. એટલે એ વૃદ્ધ મુનિ આવ્યા તો પણ એનો કોઈ યથાયોગ વિનય કર્યો નહીં. પણ એ કાલિકાચાર્યની ક્રિયા જ્ઞાનપૂર્વકની જોઈને સાગરચંદ્રાચાર્યને વિચાર આવ્યો કે ખરેખર આ વૃદ્ધ મુનિ છે તો બુદ્ધિમાન. એટલે એમને પોતાની બુદ્ધિના મતથી કહ્યું કે હે વૃદ્ધ, હું શ્રુતસ્કંદ ભણાવું છું, તે તમે સાંભળો. જુઓ કે હું કેવું ભણાવું છું, સાંભળો. છે કોણ? પોતાના ગુરુના પણ ગુરુ, કાલિકાચાર્ય, દાદા ગુરુ. પણ પોતાને અહમ છે એનો, એ બુદ્ધિમાન જોઈને એને કહ્યું કે હું કેવું હું શ્રુતસ્કંદ ભય વૃદ્ધ એમ કહ્યું. હું શ્રુતસ્કંદ ભણાવું છું તે તમે સાંભળો. સૂરી તો મૌન જ રહ્યા. સાગર મુનિ પોતાની બુદ્ધિની કુશળતા બતાવવા માટે સૂક્ષ્મતાથી વ્યાખ્યાન કરવા લાગ્યા. અકાળ વેળા થઈ ગઈ છતાં તે પણ તે જાણી શક્યા નહીં. અકાળ વેળામાં શાસ્ત્ર ભણાય નહીં તો પણ એ ભૂલી ગયા. પોતાના મદમાં બતાવું છે એમાં. પછી ખબર પડી, પછી થોડા દિવસ પછી ખબર પડી ગઈ તો મારા ગુરુના ગુરુ છે. ત્યાર પછી એમનું અભિમાન નિવૃત્ત કરવા એ કાલિકાચાર્ય શું કર્યું? સાગર મુનિને બોધ આપવા કે એક પ્યાલો ભરીને નદીની રેતી લાવો. નદીની રેતી પ્યાલો ભરીને, અને એક ચાલણી મંગાવી, એમાં રેતી ચાળી અને ઝીણી રેતી બનાવી. પછી એમણે શું કર્યું કે એ રેતીને કોઈક બીજે એક સ્થાને મૂકી. અને પછી કહ્યું કે અહીંયાથી ઉપાડો, બીજે મૂકો, ત્યાંથી લઈને બીજે મુકાવી, બીજે ત્રીજે મૂકો, એમ 5-50 ઠેકાણે એને દૂર દૂર 30-40 ઠેકાણે લઈને મૂક કરી. તો અંતે જેટલી રેતી હતી એનો અડધો ભાગીને બહુ જ ઓછો છે. એક લઈને મૂકે, થોડુંક ત્યાં રહી જાય, ફરી ઉપાડે, એમ કરતા કરતા નહીં જેવું રહ્યું. એ ઉપરથી એમને બોધ આપ્યો સાગરાચાર્યને કાલિકાચાર્ય બોધ આપ્યો. તેથી છેલ્લે રેતી ઘણી જ થોડી રહી. આ પ્રમાણે રેતીનું સ્વરૂપ બતાવી કાલિકાચાર્યએ સાગર મુનિને કહ્યું, હે વત્સ, જેમ નદીમાં સ્વાભાવિક જ ઘણી રેતી છે, તેમ તીર્થંકરોમાં સંપૂર્ણ જ્ઞાન રહેલું છે. જેમ પ્યાલા વડે નદીમાંથી થોડી રેતી લીધી, તેમ ગણધરોએ જિનેન્દ્રો પાસેથી થોડું શુદ્ધ ગ્રહણ કર્યું. તીર્થંકરો પાસે તીર્થંકરોનું જ્ઞાન કેટલું? નદીની રેતી જેટલું અથવા સમુદ્રની રેતી જેટલું. તેમાંથી ગણધરો કેટલું કરી શકે? એનો અનંતમાં ભાગ. તે ગણધરો એમાંથી પ્યાલા ભાર એમની પાસેથી જ્ઞાન લીધું, અને તે ગણધરોએ જિનેન્દ્રોથી થોડું શુદ્ધ ગ્રહણ કર્યું, અને અનુક્રમે કાળાદિકના દોષથી અલ્પતર બુદ્ધિવાળા શિષ્યોને વિશે વિસ્મૃતિ વગેરેના કારણથી તે જ્ઞાન ક્ષીણ ક્ષણ થતું હમણાં તો ઘણું જ થોડું જ્ઞાન રહ્યું છે. અને તેમાં વળી તમે એનો અહમ કરો છો, અભિમાન કરો છો કે હું કેવું શ્રુતસ્કંદ ભણાવું છે. શું આપણી પાસે એનો અંશ માત્ર છે, અનંતાંશ છે, જેનો અભિમાન શું કે આ રેતી કરતા કરતા જ્ઞાન આવતા આવતા એટલું રહ્યું છે. વિસ્મૃતિ બીજા સાધુઓમાં થતા 14 પૂર્વના 9 પૂર્વ, પછી એથી ઓછા. હવે આજે તો એમાં શું રહ્યું? સમુદ્રમાંનું બિંદુ રૂપ રહ્યું છે. અને તેમાં વળી તેનો પાછો અહંકાર એ મહાભયંકર છે. ઇત્યાદિ ઉપદેશ શ્રી કાલિકાચાર્યને આ મુક્તિ સાંભળીને સાગરાચાર્ય તે સંબંધી મિથ્યા દુષ્કૃત આપીને ગુરુને નમ્યા. પછી વિશેષે કરીને તેમની વૈયા વૃત્ત કરવા લાગ્યા. એટલે કહ્યું છે કે રે જીવ માન ન કીજીએ, માને વિનય ના આવે રે, અને વિનય વિના
વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે જીવ માન ન કીજી. એમ કૃપાલ કે છે જેમ રાત્રિ ભોજન ત્યાગ કર્યું છે તેમ ક્રોધ, માન, માયા, લોભ, અસત્યાદિ છોડવાને પ્રયત્ન કરી મોડા પાડવા. માયા વિશેનું એક દ્રષ્ટાંત છે. એક રૂપી નામના રાજા હતા. એટલે એના પિતા ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં એક રાજા હતા. તેની રૂપી નામની પુત્રી હતી. રાજાએ તેને પરણાવી. તરત જ તેનો પતિ મૃત્યુ પામ્યો. રૂપી પુત્રી છે. રૂપી વિધવા થઈ. તેથી શીલની રક્ષા માટે તે અગ્નિ પ્રવેશ કરવાની એની ઈચ્છા પિતાને જણાવી. ત્યારે પિતાએ કહ્યું, હે વત્સ, અગ્નિ પ્રવેશ કરવાથી શો લાભ? માટે એ વિચાર તું તજી દઈ જૈન ધર્મમાં રક્ત રહી તારા શીલનું રક્ષણ કર. મરીને શું કરીશ? જૈન ધર્મ પાળ અને તારા શીલની રક્ષા કર. પછી તે દ્રવ્ય અને ભાવથી શીલનું રક્ષણ કરવા લાગી. રાજા મૃત્યુ પામ્યો. તેને પુત્ર નહીં હોવાથી પોતાની પુત્રી રૂપીને જ રાજા બનાવી. કોઈ પુત્ર નહોતો, એક જ પુત્રી હતી. તેને જ રાજાએ રાજ્ય સોંપ્યું. હવે રૂપી પુત્રી તે રાજા બની. તેથી તે રૂપી રાજાના નામથી પ્રસિદ્ધ થયા. એક વખત તેનો શીલ સન્ના નામનો મંત્રી હતો. તે રાજસભામાં બેઠો હતો ત્યારે રૂપીએ તેના તરફ વિકાર દ્રષ્ટિથી જોયું. રૂપી સ્ત્રી છે, રાજા બનેલી, તો વિકાર દ્રષ્ટિ એને શીલ સન્ના નામના મંત્રી તરફ દ્રષ્ટિ કરી. મંત્રી તરત જ સમજી ગયો કે એના ભાવ બગડી ગયા છે. એટલે એણે વિચાર કર્યો કે રાજા પોતે જ જો અન્યાય કરે તો એને કોણ અટકાવી શકે? એટલે તે તો ગુપ્ત રીતે શહેરમાંથી બહાર નીકળી ગયો. બીજા રાજ્યમાં ચાલ્યો ગયો કે અકૃત્ય હું કરું નહીં. પછી બીજા રાજ્યમાં ગયા પછી તેની આરાધનાથી તેને જાતિ સમણ જ્ઞાન થયું. પછી તરત જ અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે વડે પંચમુષ્ટિ લોશ કરીને એને દીક્ષા લીધી. કોણે? શીલ સન્ના મંત્રીએ. હવે મંત્રી વિહાર કરતા કરતા તે જ નગરમાં આવે છે જ્યાં એ રૂપી રાજા છે. એના બોધથી તે રૂપી રાજાએ પણ દીક્ષા લઈ લીધી. છે સ્ત્રી પર્યાય, પણ ભાવ એના બોધથી ઉત્પન્ન થવાથી એને શીલ સન્ના મુનિ પાસે દીક્ષા લીધી. હવે એક વાર શું બન્યું? એ સાધ્વીએ કહ્યું, રૂપી સાધ્વીએ, કે હે ભગવાન, મને સંલેખના કરાવો. તે ગુરુ બોલ્યા, આ ભાવ સંબંધી સર્વ પાપની આલોચના શલ્ય થયા પછી ચિત્તકાર કરો. તમે જે કંઈ પણ પાપો થયા હોય એ કહી દો તો એનું પ્રાયશ્ચિત આપીએ, એનું નિરાકરણ થાય અને પછી તમે સંલેખના કરો. ત્યારે એણે શું કર્યું? એ પ્રમાણે સાંભળીને રૂપી સાધ્વીએ માત્ર એક દ્રષ્ટિ વિકાર બીજા બધા સર્વ પાપની આલોચના લઈ લીધી. બધા પાપ કયા, પણ જે ભાવ બગડેલા એને જોઈને એ વાત નહીં કહી. ત્યારે ગુરુ મહારાજે તેને જણાવ્યું, આજે એ જ મંત્રી ગુરુ છે. એણે કહ્યું કે પ્રથમ રાજસભામાં તે મારી સામે સરાગ દ્રષ્ટિથી જોયું હતું તેની આલોચના કર. સરાગ દ્રષ્ટિથી જોયું તેની આલોચના કર કે આ વાત સાચી છે, હા મને પ્રાયશ્ચિત આપો, મારી ભૂલ થઈ. તેને બદલે તે બોલી, આ વાત સાંભળીને, તે તો મેં સહજ જોયું હતું, એમાં કંઈ મારી વિકાર દ્રષ્ટિ નહોતી, માયા કરી. તે તો મેં સહજ જોયું હતું, એમાં કોઈ પ્રકારનો વિકાર ભાવ મને નહોતો. એટલે ગુરુએ તેને પ્રતિબોધ કરવા લક્ષ્મણા સાધ્વીનું દ્રષ્ટાંત આપ્યું. લક્ષ્મણા સાધ્વી એ પ્રમાણે એને માયા કરેલી તેનું દ્રષ્ટાંત આપ્યું, છતાં પણ એને પોતાનો દોષ કહ્યો નહીં. તે સાંભળી રૂપી સાધ્વી બોલી, હે ભગવાન, મારામાં કાંઈ પણ શલ્ય નથી. ગુરુએ તેને અયોગ્ય જાણીને સંલેખના કરાવી નહીં અને ગુરુ તો કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. એમણે જાણ્યું કે અયોગ્ય જીવ છે, પોતાના જ દોષ થયેલા એ માન્ય કરવા તૈયાર નથી, તો એ સંલેખના કરાવવાને લાયક નથી. રૂપી સાધ્વી માયા કરીને ત્યાંથી મૃત્યુ પામી દેવી થઈ. 1,00,000માં 3 ભાવ ઓછા, 1,00,000માં 3 ભાવ ઓછા એટલું પરિભ્રમણ કરીને મનુષ્ય થઈ દીક્ષા લઈ મૃત્યુ પામીને
ઇન્દ્રની ઇન્દ્રાણી થઈને પછી સ્ત્રી થઈને દીક્ષા લઈને નિરતિચારપણે ચારિત્રપાલને પાલીને મોક્ષે ગઈ. કે છે કેટલા ભાવ થયા? આટલું બોલવાથી, દોષ છુપાવાથી 1,00,000માં 3 ભાવ ઓછા. એટલે મહાપુરુષો કે આ માયા આપણને સામાન્ય લાગે પણ એનું ભયંકર રૂપ આવે છે, માટે એવી માયા કરવી જ. તેમ આ ત્રણેય કષાય છે એવો ચોથો કષાય લોભ કષાય પણ એટલો જ ભયંકર છે. લોભ તો વળી પાપનો પણ બાપ છે. એના માટે એક દ્રષ્ટાંત છે. કષાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ. માત્ર મોક્ષ અભિલાષ રાખવો અને કષાયોને ઘટાડવા, ઉપશાંત કરવા, તો જ સંકિત થાય. અને સંકિત થાય તો જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, આગળ વધાય. કેવળ જ્ઞાનનું મૂળ બીજ સંકિત છે. એકવાર શું બન્યું કે એક પૃથ્વીપુર નગરમાં શુભંકર નામનો એક બ્રાહ્મણ હતો. પોતે બ્રાહ્મણ, પણ એની જે પત્ની હતી તે જૈન ધર્મનું મર્મ જાણનારી હતી. તેનું નામ ગુણવતી હતું. એકદા એ બ્રાહ્મણ વિદ્યાભ્યાસ માટે પરદેશ ગયો. આ લોભ એ પાપનો બાપ છે એ જણાવે છે. લોભ કેવી વસ્તુ છે? એકદા તે બ્રાહ્મણ વિદ્યાભ્યાસ કરવા માટે પરદેશ ગયો. ત્યાં 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના કૃપાલુ કે 4 વેદ 18 પુરાણ બધું ભણીને આવ્યો. સર્વશાસ્ત્રનો અભ્યાસ વેદાંત પ્રમાણે કરીને એ ઘરે આવતો. રસ્તામાં અનેક સ્થાનોમાં અનેક વિવાદ કરીને વિદ્વાનોને હરાવ્યા. ઘેર આવ્યો. શાસ્ત્ર જ્ઞાનનો આડંબર ત્યાં પણ દેખાડવા લાગ્યો કે હું કેટલાને જીતીને આવ્યો. પણ એની પત્નીને થયું કે આ મારો પતિ મિથ્યાત્વીઓના એકાંતવાદી શાસ્ત્રો ભણેલો છે અને તેનું પાછું અહંકાર કરે છે. સ્યાદવાદ માર્ગને જાણતો નથી. ભગવંતે જે વિતરાગોએ સ્યાદવાદ માર્ગ કહ્યો તેને જાણતો જ નથી. એકાંત પક્ષી છે. એટલે એને એક પ્રશ્ન પૂછ્યો એની પત્નીએ કે હે સ્વામી, સર્વ પાપનો બાપ કોણ? હે સ્વામી, સર્વ પાપનો બાપ કોણ? બ્રાહ્મણે કહ્યું, હે પ્રિય, હું શાસ્ત્રમાં જોઈને કહીશ. ખબર નથી પાપનો બાપ કોણ. બધા શાસ્ત્રોમાં જોઈને કહીશ. પણ પછી તેણે જે શાસ્ત્રો પોતે ભણ્યો હતો તે સર્વ જોયા, પણ ક્યાંય પાપનો બાપ મળ્યો નહીં. શાસ્ત્રોમાં કંઈ પાપનો બાપ કોણ એ મળ્યો નહીં. તેથી ખેદ પામીને પોતાની પત્નીને કહ્યું કે ક્યાંય મળતું નથી. પાપનો બાપ ક્યાંય શાસ્ત્રોમાં મળતો નથી. તે આ ક્યાં સાંભળ્યું છે? તે આ વાત સાંભળી ક્યાં છે? તેણે કહ્યું કે રસ્તે જતા જૈન મુનિના મુખથી સાંભળ્યું હતું. એક જૂની જૈન મુનિ મહાત્મા હતા, તેના મુખેથી આ મેં સાંભળ્યું છે કે પાપનો બાપ કોણ છે. વિપ્રે કહ્યું, તો હું તે મુનિને પૂછું અને સંદેહ રહિત થાઉં. પછી મુનિ પાસે જઈને અનેક પ્રશ્નો કર્યા. તેના ઉત્તર મળવાથી ખુશી થયો કે બધા પ્રશ્નો પૂછ્યા, એના સવિસ્તર અદ્ભુત રીતે મને સમજાવ્યું. પછી એમણે પૂછ્યું બ્રાહ્મણે મુનિને કે હે સ્વામી, પાપના બાપનું નામ કહો. પાપના બાપનું નામ કહો. ત્યારે ગુરુએ કહ્યું કે સંધ્યા સમયે તમે અહીં આવજો. પાપનો બાપ જાણવો છે તો સંધ્યા સમયે આવજો અહીં. તે વખતે એનું નામ હું કહીશ. એટલે બ્રાહ્મણ તો પોતાના ઘરે ગયો. હવે ગુરુએ વિચાર્યું કે આ બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે એની સ્ત્રીએ જ મોકલ્યો છે. એ જૈન ધર્મી હતી, ગુરુ પાસે આવતી હતી, એટલે એણે જ મોકલ્યો જણાય છે. એટલે આજે કોઈ પણ હિસાબે એને પ્રતિબોધ પમાડ્યો. એમ વિચારી એક શ્રદ્ધાળુ શ્રાવકને ગુરુએ કહ્યું કે તમારા ઘેરથી મને 2 અમૂલ્ય રત્નો લાવીને આપો. એક શ્રાવકને ગુરુએ કહ્યું તમારા ઘરથી અમૂલ્ય કિંમતી 2 રત્નો લાવીને આપો, તો મારે તેનું કામ છે. અને એક બીજું કામ ફરી શ્રાવકને સોંપ્યું કે એક ચાંડાલ પાસે એક ગધેડાનું મળદું હોય તો ઉપાડીને આ ઉપાશ્રયથી 100 હાથ દૂર એકાંત જગ્યાએ મુકાવો. ગધેડાનું મળદું હોય તો એ તમે ચંડાલ પાસે ત્યાં મુકાવી દો અને એક મને 2 રત્નો લાવીને આપો. શ્રાવકને કે મારે કામ છે. શ્રાવકે તો શીઘ્ર કામ કરી લીધું. પછી સંધ્યા સમય થતાં પેલો બ્રાહ્મણ ગુરુ પાસે આવ્યો. ગુરુએ તેને કહ્યું
અમારું કામ એક કબૂલ કરો તો આ રત્ન આપું. અમારું ગુરુએ તરત પહેલા આ કામ કહ્યું કે એ અમારું એક કામ કબૂલ કરો તો રત્ન આપું. કાર્ય થઈ ગયા પછી આ બીજું રત્ન પણ આપીશ. અમારું કામ કરો તો એક રત્ન આપું અને કામ થઈ ગયા પછી બીજું રત્ન પણ આપીશ. પેલી વાત તો ભૂલી જ ગયો. રત્નની વાત સાંભળી કે બ્રાહ્મણના હોશ ઉડી ગયા. આવ્યો તો શા માટે? પાપનો બાપ શું એ તો ભૂલી જ ગયો. ને રત્નની વાત સાંભળતા જ કે કામ હોય તો કરી આપું, રત્ન મળશે અને પછી કામ થાય ફરી બીજું મળશે. એટલે બ્રાહ્મણે રત્ન જોઈ હર્ષથી કહ્યું, હે પૂજ્ય, કામ બતાવો, કામ બતાવો. આ બે રત્નો મળે છે. ગુરુએ કહ્યું કે આ ઉપાશ્રયની નજીક એક ગધેડાનું શબ પડ્યું છે, એક મળદું પડ્યું છે ગધેડાનું. તેથી અમને સ્વાધ્યાય વગેરે ધર્મ ક્રિયામાં વિઘ્ન થાય છે. આ ગધેડું પડ્યું છે એથી અમારે સ્વાધ્યાય વગેરેમાં પાછા નજીક મળદું પડ્યાથી સ્વાધ્યાયમાં ધર્મ ક્રિયામાં વિઘ્ન થાય છે. તેને ઉપાડીને તું ગામ બહાર નાખીને આવ. તે મળદાને ઉપાડી ને તું ગામ બહાર નાખીને આવ તો તને આ રત્ન આપી દો. બ્રાહ્મણે વિચાર્યું કે હમણાં અંધારું થઈ ગયું છે, તેથી મને અત્યારે કોણ ઓળખે તેમ છે. કોણ જાણે હું ગધેડું આજે ઉપાડીને નાખી આવું તો હમણાં કંઈ મને જોવાનું છે. અંધારું થઈ ગયું, કામ કરી આવું, મને રત્ન મળી જશે. એટલે અત્યારે મને અંધારું થઈ ગયું છે, અત્યારે મને કોણ ઓળખે તેમ છે. એમ વિચારી શબને ખભે નાખી, ગધેડાના શબને એક બ્રાહ્મણ થઈને પોતાના ખભા ઉપર નાખી ગામ બહાર મૂકી પછી સ્નાન કરીને પાછો ગુરુ પાસે આવ્યો. મળદું ઉપાડી ત્યાં નાખી પાછો સ્નાન કરીને ગુરુ પાસે આવ્યો, કેમ કે બીજું રત્ન લેવું છે. અને બીજું રત્ન પણ લીધું. પછી ફરીને ગુરુને પૂછ્યું કે હે સ્વામી, હવે કહો બાપનો બાપ કોણ છે? આપે કીધેલું સંધ્યા સમયે આવવાનું કે હું કહીશ પાપનો બાપ શું. હવે કહો સ્વામી, પાપનો બાપ કોણ છે? ત્યારે ગુરુએ કહ્યું કે હજુ સમજાયું નહીં, હજુ નહીં સમજાયું પાપનો બાપ કોણ. પછી વિચાર કરતા સમજાયું. આમ તો વિદ્વાન હતો, પછી વિચાર કરતા સમજાયું કે હું બ્રાહ્મણ છતાં ગાયત્રીનો જાપ કરનાર એવા મેં લોભને માટે જ આવું નિંદ કાર્ય કર્યું. બ્રાહ્મણ જાતનો થઈ ગાયત્રીનો જાપ કરનાર છતાં આ ગધેડાનું શવ ઉપાડી નાખી દીધું. શાને લઈને? લોભને લઈને. એવા મેં લોભને માટે જ આવું નિંદ કાર્ય કર્યું. લોભી માણસ લોભવશ કયું પાપ ન કરે. લોભી માણસ લોભવશ કયું પાપ ન કરે, અર્થાત સર્વ પાપ કરે. એમ પોતાની સ્ત્રીને જઈને એણે કહ્યું કે જૈન સાધુએ મને આજે સારો બોધ પમાડ્યો. પછી ગુરુને કહ્યું કે હે સ્વામી, આપની કૃપાથી મને સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી 3 રત્નપાત થયા છે. સદધર્મ મળ્યો એવી મને શ્રદ્ધાથી આપના પ્રત્યે. પછી એમને વિશેષ બોધ આપ્યો. તેથી માટે આ દ્રવ્ય રત્નો પાછા લ્યો. અને એમ કહી ગુરુનો ઘણો ઉપકાર માન્યો. મને સદધર્મ સમજાવ્યો અને હું પોતે જ લોભમાં પ્રવર્તું. આટલો બધો ભણ્યો તોય મને એનું લક્ષ્ય નથી, ભાન નથી. માટે આ દ્રવ્ય રત્નો તમારા પાછા લો. આપે મને ધર્મરૂપી જ્ઞાન, દર્શન, ચારિત્ર રત્નો આપ્યા, માટે એવા રત્નો મારે નહીં જોઈએ. એમ આ વાત કરીને મહાપુરુષો કહે છે કે લોભ એ પાપનો બાપ છે. લોભ વશાત જીવ ગમે તેવું કાર્ય કરવા તૈયાર થઈ જાય. એટલે જ્ઞાની પુરુષો કે ક્રોધ, માન, માયા કે લોભ એ જેમ રાત્રિ ભોજન ત્યાગ કર્યું છે તેમ એનો પણ ત્યાગ કરવો. અસત્ય આદિ છોડવાને પ્રયત્ન કરી મોડા પાડવા, તે મોડા પાડવાથી શું થાય? પરિણામે સમ્યક તો પ્રાપ્ત થાય. એના ફળમાં કશાય ઘટાડે તો સમકિત આવે. માટે કશાયો અવશ્ય ઘટાડો. કેમ કે એ ઘટાડ્યા વગર જીવનું કલ્યાણ નથી. માટે કહે છે કશાયની શાંતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેત. ભવે ખેત પ્રાણી દયા. ભવે ખેત એટલે સંસાર પ્રત્યે ખેદ રાખવો. ખેદ એટલે વિરક્ત ભાવ. એટલે મરણનો ડર જો હોય તો સંસાર પ્રત્યે સહેજે વૈરાગી રહે. એક મહાત્માએ રાજાના પૂછવાથી એને કહ્યું કે તારું 1 મહિનામાં મરણ છે. હવે તેથી એને તો સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવી ગયો. મહિના પછી પાછું પૂછ્યું
ગુરુએ રાજાને કે કેમ છે? તો કે મને તો હવે કોઈ રસ જ નથી સંસારમાં. આપે જ્યારથી કહ્યું ત્યારથી તો જાણે સંસાર છે કે નહીં, હું તો અધ્ધર થઈ ગયો, ભગવાનનું નામ જ જપું છું. ત્યારે મુનિએ કહ્યું કે અમે એમ જ રહીએ છીએ, સંસારમાં નિરંતર મરણને યાદ રાખીએ એટલે અમારું મન ક્યાંય ચોટતું નથી. એટલે જ્ઞાની પુરુષોએ કહ્યું જો વિરક્ત ભાવ જોઈએ, ભવે ખેદ જોઈએ, તો મરણ ને સ્મરણ એને કોઈ દિવસ ભૂલવું નહીં. ભવે ખેદ લાવવો હોય, સંસાર પ્રત્યે વિરક્તિ લાવી હોય તો મરણને કદી ભૂલવું નહીં. કેમ કે કોણ જાણે હું મરી ગયો તો શું સાથે આવશે, કેટલાક દાડા જીવવું છે, એમ વિચારીને સ્મરણને હંમેશા ધ્યાનમાં રાખવું. એમ કહ્યું સ્મરણ ને મરણ એ આપણને ભવે ખેદમાં સહાયક છે. ભવે ખેદ આપે, સંસાર પ્રત્યે ખેદ આપે. ને પ્રાણી દયા એ ચોથો આત્માર્થીનો ગુણ છે. તેના વિશે કૃપાલદેવે વચનામૃતમાં 699 પૃષ્ઠ પર કહ્યું કે કોઈ લીલોતરી મોડતું હોય તો અમારાથી તો જોઈ શકાય નહીં, કોઈ લીલોતરી મોડતું હોય તો અમારાથી જોઈ શકાય નહીં. તેમ આત્મા ઉજ્જવળતા પામે તો ઘણી જ અનુકંપા બુદ્ધિ વર્તે છે. આપણા આત્મ પરિણામ, આત્મા જો શુદ્ધિ થાય આત્માની, તો ઘણી અનુકંપા જીવો પ્રત્યે આવી જાય. કૃપાલદેવ એકવાર વવાણિયામાં એમની માતાએ કંઈ બાળપણમાં શાક સમારવા આપ્યો. એ સમારે છે માતાના કહેવાથી, પણ આંખમાંથી આંસુ પડે છે. માતાના મનમાં થયું કે આટલું કામ સોંપ્યું, તેમાં એને રડવું આવે છે. પણ કૃપાલદેવના અંતરાત્મામાં તો એ જીવો દેખાય છે. એ માતાના કહેવાથી મારે એને કાપવા પડે છે. એવી જેની એટલી દયા જીવો પ્રત્યે વર્તે છે, કોમળતા છે. તેમ કાવીઠામાં એક જણે કીધેલું, ઘાસનો ભારો બાંધેલો હતો, એના ઉપર બેઠેલા હતા. એટલે કૃપાલદેવ કે ભાઈ ઉઠો, જીવો દબાય છે, તમે બેઠા છો, આ જીવો છે બધા દબાય છે. એમ મહાપુરુષોની સર્વ પ્રાણી પ્રત્યે અનંતી દયા હોય છે. એમ આત્માર્થી જીવને પણ ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. પ્રાણી દયાનો આપણો સ્વભાવ જ હોવો જોઈએ, સહજ સ્વભાવ. જેમ કે એક મહાત્મા નદી કિનારે ગયેલા, ત્યાં નાવા પેઠા કે ત્યાં વીછી તણાતો હતો. એને લઈને આ દ્રષ્ટાંત આપ્યું છે બોધામૃતના બ્રહ્મચારીએ. એટલે એને તરત જ દયા આવવાથી એને લઈને બહાર મૂકવા માંડ્યો. એટલામાં તો એ ડંખ મારીને પાછો પડી ગયો અંદર. તો ફરી બીજી વાર ઉપાડવા લાગ્યો, ફરી ડંખ મારીને પેઠો પાણીમાં પડી ગયો. ત્રીજી વાર કર્યું, ત્રીજી વાર પડ્યું. ત્યારે કિનારે રહેલા માણસોએ કહ્યું કે એને શું કામ તમે આમ કરો છો? એ વારંવાર અંદર પડવાય છે, શું કામ એને બહાર લાવવા કરો? ત્યારે એ મહાત્મા કહે કે ભાઈ એનો ડંખ આપવાનો એ સ્વભાવ છોડતો નથી, તો એને ઉગારવાનો મારો સ્વભાવ હું કેમ છોડું? જેમ આપણને એક મચ્છર છે, મચ્છરને કરડવાનો સ્વભાવ છે, એનો ધર્મ છે, તો મારો ધર્મ એને મારવાનો નથી, મારો ધર્મ એને બચાવવાનો છે. એટલે પ્રાણી દયા એ મુમુક્ષુનો ધર્મ છે. માટે મહાપુરુષો કે એવી દયા જીવમાં સહજ રીતે હોવી જોઈએ, સહજ સ્વભાવરૂપ, કે કોઈ પણ પ્રાણીને મારે જ નહીં. અને આપણે તો શિકારના પચખાણ છે, જાણી જોઈને કોઈ પણ જીવને મારવાની સાત વ્યસનને સાત અભક્ષમાં જ એનો ત્યાગ આપી દીધો છે. શિકાર, મચ્છર હો કે માકડ હો કે ચાચડ હો, લોકો આમ ઝાટકો મારીને મારી દે, વીંછીને સળગાવી દે, એવા પાપ કોઈ જેની સાચો જેની ન કરે. અને આપણને તો અહીંયા એની પ્રતિજ્ઞા જ આપી દીધી. તેમ કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષય અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. 4 પ્રકાર એમાં આત્માર્થીના બતાવ્યા. એક તો તેનામાં કશાયની ઉપશાંતતા હોય અથવા કરે, અને માત્ર મોક્ષનો જ અભિલાષ હોય, અન્ય કોઈ ઈચ્છા ન હોય. સત્પુરુષ પ્રતિ ભક્તિ કે સ્વાધ્યાય કરીને સંસાર પ્રયોજનની માત્ર આત્માર્થ જ હોય. અને ત્રીજું ભવે ખેદ, સંસાર પ્રત્યે તેને અનાસક્ત ભાવ હોય. એવો ઉદય સંસાર છોડી ન શકે, ગ્રસ્ત અવસ્થા અંગીકાર કરવી પડી હોય તો પણ તેમાં જેમ બને તેમ આસક્તિ કેમ ઘટે તેવો તેનો સદા પ્રયત્ન હોય. ભવે ખેદ અને પ્રાણી દયા, જેમ બને તેમ જીવોની હત્યા ઓછી કેમ થાય, એ જીવો બચે કેમ, એવો એ વિશેષ ખ્યાલ રાખે. એના માટે એક દ્રષ્ટાંત પ્રભુશ્રી આપ્યું છે કે અમારી વાત બધી તે પરમ કૃપાળુ દેવ તો જાણે. પ્રભુશ્રી કહે છે અમારી બધી વાત તે તો પરમ કૃપાળુ દેવ જાણે, એનાથી શું અજાણ્યું હતું?
તેથી એક વખત કીડી આમ જતી હતી, તેને હળવે હળવે રહીને હાથ ઉપર ચડાવી કૃપાલદેવે. આમ એક બાજુ હાથ ઉપર ચડાવી આમ એક બાજુ જાળવીને મૂકી. ત્યારથી મને થયું કે આ આમ દયા પાળે છે તો આપણે તો તે જ કર્તવ્ય. કૃપાલદેવે કીડી જેવા પ્રાણીને એટલી સંભાળીને એક બાજુ મૂકે તો આપણે તો એ જ કર્તવ્ય. એટલે ત્યારથી દયાનો પુનર્જન્મ થયો હોય તેમ થયું. નહીં તો એમ થતું કે ઘણી દયા પાડી પણ તેણે કલ્યાણ નથી એવું અંદર પેસી ગયેલું. આવી તો અનંતી દયા પાડી તેથી ક્યાં કલ્યાણ થયું. પણ પાછો દયાનો પુનર્જન્મ કૃપાલદેવે કરી લીધો કે અમારા દેખતા જ કીડીને સંભાળીને ઉપાડીને એક બાજુ મૂકી. અને વળી કૃપાલદેવે કહ્યું ત્યારથી પણ જેમ છે તેમ સમજીને કરવાનું તે જ છે, જેમ છે તેમ સમજીને દયા જ પાળવી છે. ત્યારથી એમણે દયા મારામાં ઘાલી દીધી. તે આજની ઘડી અને તે આજની ઘડી સુધી તે જ દ્રષ્ટિ છે. પાણીમાં કેમ ચાલવું તે કૃપાલદેવે બતાવેલું કે મુનિઓ આગળ પાણી આવે છે, ઉપયોગપૂર્વક ચાલજો. આમ આમ વલોણાની પેઠે પગથી પાણી ડોળીને ન ચલાય. પણ કેડ સમૂહ પાણી હોય તો પણ પગ જાળવીને ઊંચો લઈ પછી પાછો જાળવીને આગળ મૂકવો. પાણી ડોળાય નહીં અને અપકાયના જીવો દુભાય નહીં તેમ ચાલતા પણ તેમણે શીખવ્યું હતું. નદી આમ મહાપુરુષો દયા ધર્મનું મૂળ છે. એટલે એવો ભાવ પ્રભુશ્રીના અંતરમાં કિંચિત જન્મ્યો તે પણ કઢાવી દીધો.